પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમા મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારી તિરંગા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રામાં વધુમાં વધુ નાગરિકો અને નગરજનો જોડાય અને આ કાર્યક્રમ સફળ બને તે અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ચણસમા નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા ચણસમા નગરપાલિકા, રામચોક, મામલતદાર કચેરી, બસ સ્ટેન્ડ સર્કલ, પાંજરાપોળ, સરદાર ચોક ખાતે પહોંચી સમાપન થશે. આ બેઠક દરમિયાન ચણસમા નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નિયત સમયે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ નગરજનોને પણ દેશભક્તિના આ મહાપર્વમાં મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જોડાવનારા નાગરિકો શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરીને તથા ચણસમા નગરપાલિકા ખાતેથી તિરંગા સાથે યાત્રામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. દેશભક્તિના રંગે રંગાવનારી આ તિરંગા યાત્રામાં ચણસમાના નગરજનો મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને ઉજાગર કરે તેવી અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. હાઈસ્કૂલના બંને હાઈસ્કૂલથી ગર્લ્સ હાઈસ્કૂલ અને ટીવી પટેલ એના સિવાય તમામ જે સરકારી કર્મચારી તમામ પ્રજા નગરપાલિકામાંથી મળેલા બધા તમામ ગામમાંથી સરપંચ તલાટી આ બધા આપણે એ દિવસે અને તાલુકા કક્ષામાં એટલે આખા તાલુકામાં એનો મેસેજ જાય ફક્ત ચાણસમાના જ નહીં તાલુકાના દરેક ગામમાંથી વધારે સંખ્યામાં આવે અને કોલેજમાંથી એનસીસીની પણ એ દિવસે આપણે રેડી થાય કે શક્ય હોય તો બધાને એવું છે કે ઉપરનો શર્ટ અથવા ટી શર્ટ સફેદ પહેરીને બધું એક જ સરખું સુરેશ થાય નીચે કદાચ બધાને એ ન હોય તો